છે નોમ ને આજે છે નોમનો મેળો. તો ચાલો આપણે મેળામાં. ત્યાર પછી અમે 5 વર્ષ સુધી પૈસા ભેગા કરીએ 10 જણા. સપોર્ટથી ખુશ છે ને તેઓ એ સરસ મજાનો વેપાર. તો હું તમને જામનગરનો મેળો દેખાડું. આજે છે નોમ ને આજે છે નોમનો મેળો. તો ચાલો આપણે મેળામાં એન્ટ્રી લઈ દોસ્તો. આ છે જામનગરમાં મેળાની એન્ટ્રી. શરૂઆત થઈ છે ખાણીપીણીથી. જોઈ લઈએ આપણે અહીં ચા દૂધ કોફીની પણ એક દુકાન છે, સ્ટોલ લગાડેલો છે. આજે સોડા શોપ છે.
વ્યાજબી ભાવ જ છે એમ ને? દોસ્તો क्या है भैया? सब क्या रेट पे है भैया? लेडीज आइटम सब सब अलग अलग रेट का है। अलग अलग रेट का है। कहाँ का आइटम? आप कहाँ से आए हो? मुंबई से। तो नानी मोटी घनी बड़ी आइटम છે अलग अलग प्राइस में अलग अलग भाव में जे જોઈ લો। લેડીઝ માટેનો ખજાનો, લેડીઝના ચપ્પલ, શૂઝ, સેન્ડલ એક એકથી ચડ્યા હતા દોસ્તો। આ બહુ મસ્ત મજાનો સ્ટોલ છે મેળાની અંદર। क्या लेडीज जेंट्स सबके लिए मिलता है इधर? जेंट्स नहीं, लेडीज। जेंट्स ओनली लेडीज। पर क्या रेट है सबका? क्या अलग अलग रेट है? 200 रुपये है, 200 का है। ये 150 का है, ये 150 का। और आगे ये 300 रुपये का है, सूट 300 का है। शू 300 रुपया का है, जो लियो दादू उधर। ये सब 200 रुपया का है। तो अलग अलग रेंज અને અલગ અલગ બધા લેડીઝના છે દોસ્તો। જેટલા શૂઝ છે, ચપ્પલ છે, બધા લેડીઝ ચપ્પલ છે, લેડીઝની જ બધી આઈટમ છે દોસ્તો। ને અલગ અલગ ભાવ છે બધાનો। આ લોકો બધા હિન્દી ભાષી છે, ભારતીય એવા છે દોસ્તો। અને એ લોકો અહીં આ બધાનો લેડીઝ ચપ્પલનો એનો સ્ટોલ છે અહીં। આ બધી વીટી છે દોસ્તો, જોઈ લો અલગ અલગ પ્રકારની લેડીઝ વીટી પણ છે અને જેન્ટ્સ માટેની પણ છે। આ બધી લેડીઝ રિંગ છે, અલગ અલગ ડિઝાઇન અહીં દોસ્તો। અહીં પણ લેડીઝ અને જેન્ટ્સ માટેની બધી રિંગ છે। આ શું ભાવ છે આનો ભાઈ? 20, 30, 40। આના 20 રૂપિયા છે દોસ્તો। આખી લાઈન છે આના 20 રૂપિયા છે દોસ્તો। હવે આ ભાગ છે, આ લાગે આપણે સોના જેવી જોઈ લો। ઓરિજિનલ તમને એમ લાગે કે ગોલ્ડ પ્લેટેડ જ છે। એના 30 રૂપિયા છે। અને જે લેડીઝ રિંગ છે જોઈ લો, આ બધી લેડીઝ રિંગ છે, આના 40 રૂપિયા છે। અહીં ઘડિયાળ પણ જોઈ લો, આ ઘડિયાળનો સ્ટોલ છે અને બધી ઘડિયાળ આ જેન્ટ્સ ઘડિયાળ છે દોસ્તો, અને લેડીઝ માટેની પણ છે બાજુમાં। બધી ઘડિયાળ એક એકથી ચડિયાતી છે, સરસ મજાની ઘડિયાળની। બધી ઘડિયાળની કિંમત 150 રૂપિયાથી 200 રૂપિયાની અંદર છે। અલગ અલગ ડિઝાઇનની ઘડિયાળ છે અને 150 થી 200 રૂપિયામાં સારામાં સારી ઘડિયાળ અહીં મળી જાય છે। શું ભાવ? 50 જોઈ લો દોસ્તો। આ બધા પર્સ છે 50 રૂપિયામાં। એક પર્સના 50 રૂપિયા। કોઈ પણ પર્સ લ્યો, અલગ અલગ ડિઝાઇનમાં છે, બધાના 50 રૂપિયા। સરસ ડિઝાઇનર છે દોસ્તો। આ છે બ્રેસલેટ વાળી ઘડિયાળ। તમે આપણે જે હાથમાં બ્રેસલેટ પહેરી તો સાથે એમાં ઘડિયાળ પણ આવી જાય આ રીતે દોસ્તો। હવે આ એક આપણે મેળામાં નવી આઈટમ જોઈ છે અને સરસ મજાની છે અને લેડીઝને તો પસંદ પડી જાય ને લેડીઝ માટેની છે દોસ્તો। જોઈ લો, આ સરસ મજાની બ્રેસલેટ વાળી ઘડિયાળ છે, બ્રેસલેટ વાળી વોચ। અને આ પણ બધી લેડીઝ વોચ છે।
તકેદારી પૂરેપૂરી રાખેલી છે. એટલે મેળામાં કોઈ પણ પબ્લિક આવે તો પબ્લિકને કાંઈ તકલીફ ન પડે એ રીતનું આયોજન છે. સામે જોઈ લો પોલીસ મિત્રોનું કેમ્પ છે. ત્યાં પોલીસ મિત્રો સતત સવારથી રાત સુધી જ્યાં સુધી મેળો બંધ ન થાય ત્યાં સુધી સતત પોલીસ લોકોની હાજરી અહીં રહે જ છે. અને પીવાના પાણીનું પણ એક સરકારી બનાવેલું છે કે જ્યાં બધા લોકો પાણી પી શકે. આ મેળાની બીજો એન્ટ્રી ગેટ છે અને ત્યાં પણ આગળ રમકડાના જ બધા સ્ટોલ છે. એક અહીંયા પોપકોર્ન છે વચ્ચોવચ, એક આગળ આપણે અમૂલ આઈસ્ક્રીમના 2 સ્ટોલ છે. એક અહીં છે અને એક અંદરના ભાગમાં છે. એ રીતે 2 અમૂલના આઈસ્ક્રીમના સ્ટોર રાખેલા છે. અને આ હું તમને દેખાડું આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળો 2025. તો અહીં તેઓએ મહાનગરપાલિકાએ પોતાનું પણ એક ડોમ ઊભો કર્યો છે. જ્યાં મહાનગરપાલિકાના અધિકારીઓ સભ્યો બધા અહીં હાજર છે અને પોલીસ સાથે બધા સમન્વય કરી અને મેળો સારી રીતે પાર પડે એના માટેનું સતત બધાના પ્રયાસ થાય છે દોસ્તો. હવે આ છે મસ્ત મજાના ઠંડા તરબૂચ. જોઈ લો તરબૂચ આવી રીતે ગ્લાસ ભરીને રાખ્યા છે અને એક ગ્લાસ તરબૂચના 20 રૂપિયા છે. હવે આ છેલ્લા તરબૂચ છે ઉનાળાની સિઝન તો જાવા ઉપર જે પણ તરબૂચ સરસ મજાના છે અને 20 રૂપિયાનો એક ગ્લાસ. મેળામાં આ પડધું પણ મળી રહે. હવે ચાલો આપણે હવે આગળ પાછા એક રમકડાનો સ્ટોલ છે ત્યાં પણ જઈએ. જોઈએ હવે રમકડા કેવા છે. જોઈ લો અહીં બેટ છે, પછી રમવાના રેકેટ છે, બોલ છે. આ બધા નાના છોકરા માટેના સાધનો છે દોસ્તો. જોઈ લો હવે આ કેરમ પણ 2-3 અલગ જાતના છે. મેં ભાવ પૂછ્યા કેરમના 350 રૂપિયા, 450 રૂપિયા, 550 રૂપિયા. એ રીતે અલગ નાના મોટા કેરમ જે રમવાના એ પણ સરસ મજાના છે. મજાના કેરમ સરસ મજાના છે, નવા પીસ અને છે પણ સારા. હવે આ બધી રમકડાની બધી દુકાનો છે. જોઈ લો બધા સ્ટોલની રમકડાના છે અને રમકડા પણ સરસ મજાના નાના મોટા બધી જાતના રમકડા છે. સેલવાળા છે, રિમોટવાળા છે, નાના મોટા. અત્યારે તો રિમોટવાળી કારને સેન્સરનો જમાનો છે. તો જોઈ લો સેન્સરવાળા પણ તમને બધા રમકડા અહીં મળી રહે. રમકડા 500થી માંડી અને 5-10 હજાર સુધીના જે ડ્રોન હોય એ પણ અહીં મેળામાં મળી જાય. બેન હવે આપણે હલો હવે આપણે આ બધી વસ્તુ છે તમને શેના તરફથી તમે અત્યારે આ સ્ટોલ રાખેલો છે? યુસીડી શાખા તમને કઈ રીતે સહાય કરે? ઘણી બધી રીતે. ઓકે, અમે લોકો છે ને ત્યારથી આ બધું યુસીડી શાખા સાથે જોડાણા. બોલો. અમે શાખા સાથે જોડાણા ત્યારથી 100 રૂપિયા ને 200 રૂપિયા 500 રૂપિયા જે રીતે અમારા લોકોને ખાતું ખોલવાનું હોય એ રીતે અમે ખાતું ખોલીએ. બરોબર. અને ત્યાર પછી અમે 5 વર્ષ સુધી પૈસા ભેગા કરીએ 10 જણાના. અને એ 10 જણા પ્લસમાં એ લોકો ગવર્મેન્ટ અમારા 10,000 રૂપિયા અમારા ખાતામાં જમા કરે. ઓકે, અમને સહાય કરે છે. બરોબર. અને બીજી ઘણી બધી રીતે એવી અમને લોકોને આ દર વર્ષે અમને લોકોને આ સ્ટોલ અપાવડાવે છે. તમારા સ્ટોલનું કઈ ભાડું દેવાનું કે તમને ફ્રીમાં આપણે કોર્પોરેશન તરફથી ફ્રીમાં મળે? ઓકે, બરોબર. તો તમે અને યુસીડી શાખા તરફથી અમને લોનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
તો આપણે મહાનગરપાલિકા દ્વારા એક આ બહુ સારું પગલું કહેવાય ને, હા, જેમ કે જે બહુ લોકો સારું, બહુ સારું. આપણે જે માતાઓ બહેનો છે તેઓને આત્મનિર્ભર કરવા માટેનું એક આ પ્રશંસનીય પગલું છે. તો સરસ બેન, તમને મળીને મજા આવીને ગમ્યું કે આપણા લેડીઝો પણ હવે પુરુષોની સાથે કામગીરી કરે છે. થેન્ક યુ બેન. એને કઈ રીતે સહાય કરે છે? ઘણી સહાય તો ઘણી લોન ઓલું સારું છે. હવે વડીલ આપનું નામ શું? જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ અડાર. હવે તમે અહીં શું કરો છો? મને તો સખી મંડળથી મારા વાઈફ એમાં મેં પ્રમુખ છે, બરોબર. તો એમને ખાલી મદદ તો કરવા માલ સખ- આપવાને આવીએ પછી અમે નીકળી તો જઈએ. સખી મંડળ ને સહાયજી આપણી છે સરકાર હા. કોર્પોરેશનની કઈ રીતે સહાય કરે છે? સહાય તો ઘણી બધી સારી રીતે સહાય કરે છે. બરોબર. લોન આપે છે, હા. સબસિડી આપે છે લોનમાં, બરોબર અને માલ લેવા માટે અમને એ ઘણું બધું કામ લાગે છે. એમ. આ સખી મંડળ છે જે, હા. એ લોકો એમાંથી માલ લઈ અને બે પૈસા કમાઈ શકે. બરોબર. હવે તમને થોડીક તકલીફ છે તો તમે જરાક તકલીફ એ મને કહી શકતા હો તો કહી દો કે અહીં સ્ટોલ બધું બરોબર છે, વેપાર સારો છે, પબ્લિકનો સપોર્ટ સારો છે, તમારા બધા જે વાઇફ સહિતના બધા લેડીઝ છે તેઓ કામ સારું કરે છે. પણ સરકાર તરફથી તમને એક બે પ્રશ્ન હોય તો તમે એક બે પ્રશ્ન મૂકો તો મારેથી પહોંચાશે તો સરકાર પાસે તમારા પ્રશ્ન પહોંચાડીશ. કાંઈ તકલીફમાં તો માલ દેવા આવીએ કે જમવાનું દેવા કે આવીએ થોડીક વાર અમને અહીંયા રહેવા દઈએ સાથે, બરોબર. તો સચવાઈ જાય બધું. બીજું કાંઈ એકલા લેડીઝનું આ બહુ ખરેખર કામ અચ્છા. નથી એમ. એટલે તમારે કહેવાનું એમ છે કે કોઈ કામ નથી. એકલા લેડીઝ ટૂંકમાં ન બેસી શકે, ભેગા જેન્ટ્સને હા, બેસવા એટલે દઈએ. કરી શકીએ. હા. જેન્ટ્સને જેન્ટ્સને તમે કોઈને બેસવા દઈએ તોય સારું, બ્લડ બરોબર. રિલેશન હોય તો. ઓકે. એટલે ઘરના કોઈ પણ સભ્ય હોય ઘરના લેડીઝના એકાદ તેઓને સભ્યને એકાદ સભ્યને અહીં રહેવા દઈએ તેવી લોકોની સરકાર પાસે માંગણી છે. બાકી સરકાર તરફથી એને કોઈ જાતનો વાંધો નથી. સરકાર તરફથી લોકો રાજી છે પૂરેપૂરા સરકાર પ્રત્યે, અને સરકારના સપોર્ટથી ખુશ છે, અને તેઓ અહીં સરસ મજાનો વેપાર ધંધો પણ કરે છે. તો આવો છે ભાઈ અમારો જામનગરનો સરસ મજાનો મેળો, અને સરસ મજાના જામનગરના લોકો મેળાને સારી રીતે માણે છે, અને આમનામાં જે નોમનો મેળો પણ શાંતિથી નીકળી જશે દોસ્તો, અને હજી અમાસ સુધી મેળો તો ચાલુ જ રહેવાનો છે. દોસ્તો તો હવે આટલો વિડીયો અહીં કરું છું સમાપ્ત દોસ્તો. આ તો જામનગરનો મેળો દોસ્તો. તમને મારો આ મેળાનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો પાછા બીજા વિડીયોમાં મળીશું. મહાદેવ હર.